આજે કોંગ્રેસની ન્યાયયાત્રા ગેનીબેન ઠાકોર તેમજ જિગ્નેશ મેવાણીની અધ્યક્ષસ્થાને આવી પહોંચી હતી। કોંગ્રેસના કાર્યકરો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેરથી બહોળો આવકાર મળ્યો હતો। જ્યારે આ તકે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી ન્યાયયાત્રાનું સફળ આયોજન તેમજ ભાજપના ભ્રષ્ટાચારનો ઘડો ભરાઈ ગયા હોવાનું જણાવ્યું હતું। જુઓ ચંચુપાતમાં વિગતવાર પ્રવીણ પરમાર સાથે। પ્રથમ તો સુરેન્દ્રનગરના તમામ જનતાનો આભાર માનવો જોઈએ કે એમણે ઉમળકાભેર આ ન્યાયયાત્રામાં સાથ સહકાર આપીને જે સેવાકીય કાર્યો કરવા માટે કોંગ્રેસ પાર્ટીની એક વિચારધારા રહી છે એ ખાસ કરીને સુરેન્દ્રનગરમાં આ ન્યાયયાત્રાના માધ્યમથી લોકોના અને ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને મેસેજ આપવા માગીએ છીએ કે જે તમે ભ્રષ્ટાચારથી ખદમદેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજનો પ્રશ્ન હોય, ખેડૂતોને કપાસના ઠેકાના ભાવ હોય, યુવાનો માટેની રોજગારી હોય, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને એનો અમને આનંદ હોય, આવકાર હોય, પણ વિનાશના કાળે વિકાસ ન હોય। જે લોકોને એના હિસાબે નુકસાન થવાનું છે એ નુકસાનની પહેલી સરકારે જે કોઈ અન્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ અને સમગ્ર રાજ્યની અંદર જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ પરિવારો જે બરબાદ થયા છે એ પરિવારોને ક્યાંક ને ક્યાંક સરકાર મારફત ન્યાય મળે અને જે એક સરકારની માનવ સર્જિત ઘટનાઓ બની છે જેના હિસાબે ઘણા પરિવારો પોતાના સભ્યોને ગુમાવ્યા છે। કોંગ્રેસ પાર્ટી ન્યાયયાત્રા લઈને સમગ્ર રાજ્યની અંદર જ્યારે ફરવાની છે ત્યારે ગાંધીનગર વિધાનસભાનું ગૃહ હોય કે જે વહીવટીતંત્ર કે સરકાર સુધી જે વાત પહોંચાડવાની હોય આ તમામ મુદ્દાઓ સાથે કોંગ્રેસ એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીને ન્યાય અપાવવાનું કામ કરશે। કેસ કર્યા છે કોંગ્રેસના નેતાઓ પર શું કહેશો? એ તો કાંઈ નવું નથી। અમારા રાષ્ટ્રીય નેતાઓથી કરીને ઘણી વખત એવું સાંભળવામાં આવે કે કોમેન્ટો પણ અમે સાંભળીએ છીએ અને જાણવા પણ મળે છે કે ભારતીય જનતા પાર્ટી એ એની પોતાના બળ ઉપર લોકોમાં ચૂંટાવાની તાકાત નથી। એ ક્યાંક કોંગ્રેસના આગેવાનો ઉપર ખોટા કેસ કરવાના, ક્યાંક પોલીસને આગળ કરવાની, ક્યાંક બ્લેકમેલિંગ કરવાના અને જે ખોટી રીતે કોંગ્રેસના નેતાઓનું નામ એનું વગોણું કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય તો બીજા દિવસે દૂધે ધોયેલો હોય છે। એટલે એમની કહેવાનું અને વર્તવાનું બે ચાહવાના અને બતાવવાના જુદા છે અને એના જ કારણે હવે ગુજરાતની અંદર એની શરૂઆત થઈ ગઈ છે। આજે કેન્દ્રની અંદર એક મજબૂત વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન એ કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર એના સાથી પક્ષો લોકોનો અવાજ એ ગૃહમાં પણ ઉઠાવે છે અને આ વિધાનસભામાં અમારા ધારાસભ્યો ઉઠાવીને લોકોને ન્યાય અપાવશે। શું કહેશો એના બાબતે? મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ચૂંટણી સમય મર્યાદાની અંદર થાય, વાવની ચૂંટણી હોય, સમગ્ર રાજ્યની ચૂંટણી હોય એ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ। અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ, પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ન થાય, લોકસભાની ચૂંટણી લેટ ન થાય, સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી, તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી, 7,500થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી, 75 જેટલા નગરપાલિકાઓની ચૂંટણી બાકી કે જ્યાં લોકોનો અવાજ, લોકોના પ્રતિનિધિઓની જરૂર છે એ ઘણા સમયથી ચૂંટણી થતી નથી। તો ક્યાંક એમને લોકશાહી જીવતી રાખવા માટેની એક એમની મંશા હોય તો આ લોકલ બોડી પંચાયતી રાજની ચૂંટણીઓ પણ આની હાથે જાહેર કરી હોત તો અમે એમ માનોત કે માત્ર એમને રાજ કરવા પૂરતી ચૂંટણીઓ નહીં પણ લોકોને નીચેના પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની એક સિસ્ટમ છે આપણી, એક પોલિટિકલી એક ડેમોક્રેસી એને સાચવવાનું કામ એ સરકારે કર્યું છે પણ એવું થયું નથી। એ દુઃખદ બાબત છે।